મિત્રો આજે આપણે બનાવીશું અમૃતસરી પનીર ભુરજી। જે બનાવવા માટે મેં અહીં બધા મસાલા તૈયાર કરી લીધા છે। પનીર છીણી લીધું છે, કાંદા ટામેટાં સુધારી લીધા છે, ચણાનો લોટ 2 ચમચી શેકી લીધો છે અને મસાલા પણ બધા આપણા તૈયાર છે। તો સૌપ્રથમ આપણે પહેલાં જે ચણાનો લોટ શેક્યો છે એમાં અડધી વાટકી દહીં નાખી દઈશ। હવે એમાં અડધી ચમચી જીરું નાખીશ, અડધી ચમચી પાઉંભાજીનો મસાલો અને અડધી ચમચી સંભારનો મસાલો નાખીશ। સ્વાદ અનુસાર મીઠું નાખીશ। એમાં હું હવે અડધી ચમચી આમચૂર પાવડર નાખીશ, પછી લાલ મરચું અડધી ચમચી નાખીશ, 1 ચમચી લીંબુનો રસ નાખીશ અને થોડીક કસૂરી મેથી ઉમેરીશ, જેનાથી આપણો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે આ બધાને હું મિક્સ કરી લઈશ, એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે 2 ચમચી ગરમ તેલ કર્યું છે, એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીશું અને હવે ગ્રેવીમાં ઉમેરી લઈશ। હવે એને બરાબર મિક્સ કરી લઈશું। ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, બહુ મસ્ત ગ્રેવી બની છે આપણી। હવે 2 ચમચી તેલ ગરમ કર્યું છે, એમાં 2 ચમચી બટર નાખીશ। હવે હું એમાં 1 તજ નાખીશ, 1 તમાલપત્ર નાખીશ, 1 લાલ મરચું નાખીશ અને અડધી ચમચી જીરું નાખીશ। અને હવે આમાં મેં આદુ લસણની પેસ્ટ જે વાટીને તૈયાર કરી રાખી છે તે નાખીશ। પેસ્ટ હવે આમાં નાખી દઈશું, બરાબર મિક્સ કરી લેશું। હવે મેં 2 મીડિયમ સાઇઝના કાંદા સુધારીને રાખ્યા છે, તેને આપણે આમાં ઉમેરી લેશું। કાંદાને 2 મિનિટ સુધી સાતરવા દેશું। તમે પણ ટ્રાય કરજો મિત્રો, બહુ મસ્ત સબ્જી બનશે। 2 મીડિયમ સાઇઝના ટામેટાં મેં જે સુધાર્યા હતા તે ઉમેરી લીધા। હવે મિક્સ કરી લઈશ। હવે આને 4-5 મિનિટ સુધી ચડવા દઈશ। ચાલો, હવે 2 લીલા મરચાં ઝીણા સુધારીને નાખી દીધા। હવે આપણી કાંદા ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો એમાં જે આપણે દહીંની પેસ્ટ બનાવેલી છે મસાલાવાળી, એ એમાં ઉમેરી લેશું। બહુ મસ્ત સબ્જી બનશે દોસ્તો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે આ પેસ્ટ એમાં ઉમેરી લેશું। હવે એને સરખી રીતે બધું મિક્સ કરી લેશું। એમાં હવે હું થોડુંક પાણી ઉમેરીશ। હવે પાછું બધું બરાબર મિક્સ કરી લેશું। હવે આ ગ્રેવીને આપણે 5થી 6 મિનિટ સુધી ચડવા દેવાની છે। જુઓ તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં નાખીશું છીણેલું પનીર। હવે પનીરને આપણે 4થી 5 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે, બરાબર મિક્સ કરી લેવાનું છે। તમને ઘરે બેઠા અમૃતસરી પનીર ભુરજીનો ટેસ્ટ મળશે મિત્રો। હવે ધાણા નાખીશ અને 1 ચમચી બટર નાખીશ। પાછું એકવાર બધું મિક્સ કરી લઈશ અને હવે 3-4 મિનિટ સુધી ધીમા તાપે આપણે થવા દેશું। તો જુઓ મિત્રો, આપણી પનીર ભુરજી બનીને તૈયાર થઈ ગઈ છે। ચાલો મિત્રો, પનીર ભુરજી તૈયાર છે।